નમસ્કાર, આજ આપણે વાત કરવાના આપણા ટીમલીના સુપરસ્ટાર ગાયક કલાકાર વિકેભાઈ ભુરિયા અને આપણા ટીમલીના સુપરસ્ટાર ડાન્સર રાહુલભાઈ ભુરિયા. જેમ કે ઘણી બધી પોસ્ટોમાં આપું દેખતા હોય વિકેભાઈના ઇન્સ્ટાગ્રામમાં એક પહેલા જેવા જે વિડીયો આવતેલા એ વિડીયો હવે આવવાના બંધ થઈ ગયા. કેમ કે પહેલા તમે દેખતા હોય કે ગીત ઉપર વિડીયો આવતા હોય, લાઈવ રેકોર્ડિંગના આવતા હોય, ફરવાના આવતા હોય, અને હમણાં તમે દેખતા હોય કે વિકેભાઈના ઇન્સ્ટાગ્રામમાં એટીટ્યુડના વિડીયો વધારે આવે અને બેવફાના વધારે આવે. એનું કારણ શું છે એ કારણ તમને એના વિડીયોમાં જાણકારી આજ મળવાની છે. બીજી વાત, 6-7 સાલ થઈ ગયા, 1 સાલની 6-7 સાલ થઈ ગયા. ઘણા સાલથી વિકેભાઈ ભુરિયા અને રાહુલભાઈ ભુરિયા જે કે સ્ટાઇલિશ ટીમલી ડાન્સ યુટ્યુબ ચેનલ છે, આપણે વિકેભાઈ ભુરિયા ગાવે સિંગિંગ કરે અને રાહુલભાઈ ભુરિયા અપલોડ કરે ગીત, જેનો ઓનર આપણે રાહુલભાઈ ભુરિયા છે સ્ટાઇલિશ ટીમલીનો. એની સ્ટાઇલિશ ટીમલીમાં વિકેભાઈ ભુરિયા અને રાહુલભાઈ ભુરિયા બે ભાઈઓના ગીતો કઈ સાલથી આવી રહ્યા અને એ આવવાનું બંધ થઈ ગયા. એ સાલ તમે દેખ્યું કે 6-7 સાલથી લગાતાર જૈસે દિવાળીનું બી ગીત આવે, હોળીનું બી ગીત આવે, હર સિઝનમાં મતલબ 2 ગીતો તો આવે જ. વિશાળામાં આપણે 9 ઓગસ્ટનું આવી જાય, ઉત્તરાયણનું આવી જાય, બધા ગીતો આવે. પણ એ સાલ આ બધા ગીતો નહીં આવ્યા. તમે દેખીએ સ્ટાઇલિશ ટીમલીમાં આપણે જે સિઝનનું ગીત છે, હોળી સિઝનનું સ્ટાઇલિશ ટીમલીમાં વિકેભાઈ ભુરિયાનું ગીત નહીં આવ્યું. તો એ ગીત કેમ નહીં આવ્યું, હુંકા નહીં આવ્યું, વિકેભાઈ ભુરિયા અને રાહુલભાઈ ભુરિયા લડાઈ ગયા યા નહીં લડાયા, એ પૂરી જાણકારી તમને એના વિડીયોમાં બતાડવાનો. તો પહેલાં તો આપણે વાત કરી દઈએ આપણે ભાઈ વિકેભાઈ ભુરિયાની. એક પર્સનલ આઈડી છે જે કે વિકે ભુરિયાની ઓફિશિયલ આઈડી ઇન્સ્ટાગ્રામમાં. એની આઈડીમાં તમે દેખતા હોય કે આપણા બધા એટીટ્યુડવાળા ડાયલોગ આવે. તો એટીટ્યુડવાળા ડાયલોગ કેમ આવે, હુંકા આવે, એના કારણે આપણે વાત કરીએ કે એટીટ્યુડવાળા ડાયલોગ આવવાનું એક કારણ છે કે જેવો વ્યક્તિની મરજી હોય એવી રીતે નાખે. કેમ કે પહેલાં તમે દેખ્યા વિકેભાઈ ભુરિયા બીજાના ગીત ઉપર કમસે કમ જે ડાયલોગ હતા એના ઉપર મેલતેલો ખાલી, અને એવી રીતે બીજાના ડાયલોગ મેલ દેતા હતા. હમણાં બોલીને નાખે, એની અવાજ નાખે. ઘણા બધા તમે દેખતા હોય કે વિકેભાઈ ભુરિયા કમસે કમ આપણે કહેતા રોડે જતા હોય કે જામવા વેચતા તેના કાન લીન નાખે, જામવા નીમ લી ખરીદી કરે ત્યાં બી વિડીયો નાખે, અમુક વાર તે ફરવા જતો હોય ત્યાં બી નાખે, કહેતા હોટલના બી વિડીયો નાખે અને એટીટ્યુડવાળા વિડીયો બી નાખે. કેમ કે એ બોલે એવું તગડું મસ્ત ગાય અને બોલવાની એની એક્ટિંગ છે અને મસ્ત કામ કરે છે. બાકી આપણે આજ ખાસ વાત કરવાના આપણે રાહુલભાઈ ભુરિયા અને વિકેભાઈ ભુરિયા લડાઈ ગયા યા નહીં લડાયા. તો બીજી વાત, એ લડાયા યા નહીં લડાયા પૂરી જાણકારી તમને બતાડીએ. કેમ કે એ સાલ જો ગીત નહીં આવ્યું, એ ગીત નહીં આવવાનું કારણ યો છે કે એ સાલ તમને માલूम છે કે જે વિકેભાઈ ભુરિયા રહ્યો એ ભારે કામમાં બિઝી હતો. કેમ કે કામમાં બીજી હું, કેમ કે જૈસે સિઝનનું ગીત આવવાનું હતું, હોળી હતી અને હોળીના થોડાક દિન પહેલાં જૈસે હોળીનું ગીત રેકોર્ડિંગ કરવાનું, લખવાનું બધું તૈયારી થઈ ગઈ, રેકોર્ડિંગ કરવાનું હતું. વિકેભાઈ ભુરિયાના પપ્પાનો એક્સિડન્ટ થઈ ગયેલો અને જેના કારણ ઘણા મતલબ 6-7 દિન અસ્પતાલમાં લગાડી નાખ્યા અને પૂરો ડિપ્રેશનમાં વિકેભાઈ નાહી ગયેલો. મતલબ કેમ કે બધું ટેન્શન આવી જાય. કેમ કે આટલો બધો એક્સિડન્ટ થવા બાદ રોજના રૂપિયા લગાડવાના, દવા દારૂ કરાવતા અને ભારે મોટી કાંઠી થઈ ગયેલી, જેના કારણે એના ગીત નહીં ગાયું સિઝનનું. બીજી વાત, એમ દવા કરાવતા વિકેભાઈના પપ્પા એની દુનિયાને છોડ નાખી. કેમ કે આ દુનિયાથી અલવિદા થઈ ગયા, જેને કારણે વિકેભાઈ ભુરિયાને જેટલો ટેન્શન હતો એનાથી 4 ગુણા ટેન્શન હજુ વધી ગયો. અને ટેન્શન વધવાને કારણ ઘણા દિન સુધી એના ની ગાવાનું કર્યું અને ની પ્રોગ્રામમાં ફરવાનું કર્યું, ને અહીંથી ફરવાનું ઘણા દિન સુધી એને બંધ કરી નાખેલું. ફેર ધીરે ધીરે આ બધો કાર્યક્રમ થયા બાદ ધીરે ધીરે પાછું ચાલુ કર્યું. અને એમ કરતાં દેખો હોળીના ગળે એક્સિડન્ટ થયેલો, હોળી વળતા એના પપ્પાનો મતલબ શાંત થઈ ગયો. તે બધું આ કાર્યક્રમમાં ને બધું કાંટી થયા બાદ વિકેભાઈ સિઝનનું ગીત નહીં બનાવ્યું. એમ કરતાં પૂરું ડિપ્રેશનમાં રહીને, ટેન્શનમાં રહીને વિકેભાઈ ભુરિયાએ એ સાલનું ગીત નહીં ગાયું, જેના કારણે વિકેભાઈ ભુરિયાનું સ્ટાઇલિશ ટીમલી ડાન્સ યુટ્યુબ ચેનલમાં ગીત નહીં આવ્યું. અને એક બીજું ગીત જે રાહુલભાઈ ભુરિયાએ બનાવી મેળેલું, દીપકાર બારિયાએ બનાવી મેળેલું, એ ગીત એ સાલ અપલોડ કર્યું. તો તમને પૂરી જાણકારી માલूम પડી ગઈ કેવી રીતે વિકેભાઈ ભુરિયાનું ગીત સ્ટાઇલિશ ટીમલીમાં નહીં આવ્યું અને આગલે સાલનું જે સિઝન આવી એની સિઝનમાં આવવાનું છે ગીત નહીં આવવાનું છે, એ જાણકારી તમને હું અપલોડ કરીને બતાડતો રહી, જાણકારી બતાડતો રહી. કેમ કે નારા સમયથી હું વિકેભાઈથી બી મતલબ 2 વાર જ મુલાકાત થઈ તેરાની. કેમ કે વિકેભાઈ વધારેથી વધારે એમના જે પપ્પા જવા બાદ પૂરો ભાર એમનાને ખુદને માથે પડી ગયો. તો પૂરો લોડ ઉપર લોડ. કેમ કે વધારે સમય એના કાન હવે મળી નહીં શકી રહ્યો. કેમ કે બધું ઘેર વગેરે સંભાળતેલા, કેમ કે ઘેર નહીં પપ્પા સંભાળતેલો, આ સંભાળવામાં દિક્કત આવે. કેમ કે એકલો બધું લોડ પડી રહ્યો એટલે
बहुत कम समय મળે અહીં જવાનો એટલે સિઝનનું ગીતના કમસે કમ ઓર્ડર લીખવાનો દિવાળીના ગીતનું હમણાંનું તેને યાદ નાખ્યું બાકી કેરા રેકોર્ડિંગ કરે ક્યારે અપલોડ થાય કઈની તારીખે અપલોડ થાય સિઝનમાં ક્યારે અપલોડ થાય એ બધી જાણકારી તમને મારા વિડીયોની માધ્યમથી આલ દે